સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતમાં ઇફકોએ વધુ એકવાર ખાતરના ભાવમાં વધારો કર્યો છે। સમાચાર મળ્યા છે જ્યાં ઇફકોએ વધુ એકવાર ખાતરના ભાવમાં વધારો કરતા ખેડૂતોની ચિંતા વધી છે। ઇફકોના ખાતરના ભાવમાં વધારો થતા હવે ખેડૂતોને સીધી અસર છે તે થવાની છે। ઇફકો કંપની દ્વારા એનપીકે ખાતરની જે થેલી 130 રૂપિયાનો વધારો છે તે કરવામાં આવ્યો છે, ત્યારે એનપીકેનો રૂપિયા 1720થી થેલીનો ભાવ હવે 1850 થઈ ગયો છે। ખેડૂત આગેવાન એનપીકે ખાતર 12-32-16 અને 10-26-26 પર ઇફકો કંપનીએ ભાવ વધારો જાહેર કર્યો છે। 1720 રૂપિયા જે એનપીકેના 50 કિલોના હતા એ વધીને હવે 1850 રૂપિયાનો પરિપત્ર ગુજકો માર્શલે કર્યો છે। આને કારણે ખેડૂતોમાં નિરાશા છે। ખાસ કરીને ભારત સરકાર રાસાયણિક ખાતર પર ખૂબ જ મોટી સબસિડી આપતી હોય છે। આઝાદી પછી તમે જુઓ તો સૌથી વધારે સબસિડી આ વર્ષે પણ સરકારે જાહેર કરી છે। ત્યારે હાલ ઇફકો ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોની મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાયા છે। જી રાબિયા, ઇફકો દ્વારા ખાતરના ભાવમાં વધારો થયો છે અને ખેડૂતો હવે ચિંતામાં મુકાયા, શું વિગતો? હાલ ઇફકો દ્વારા ખાતરના ભાવમાં વધારો કરાયો છે, ખેડૂતો ચિંતામાં મુકાયા છે, શું વિગતો? હાલ ઇફકો ખાતરના ભાવ વધી ગયા છે। 130 રૂપિયાનો એનપીકે ખાતરમાં જે વધારો થયો છે જેને લઈ હવે ખેડૂતોની ચિંતા વધી છે। હાલ પાકમાં ખાતરની જરૂરિયાત પણ વધી છે ને જે આ જ દૂર સમસ્યામાં જેમાં ખાતરનો ભાવ વધતા હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે।